નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસેથી ગાંજાના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડતી એસઓજી। અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીકથી ભરૂચ એસઓજી પોલીસે ₹2.25 લાખના ગાંજાના જથ્થા સાથે બે શખ્સોની ધરપકડ કરી એક્ટિવા અને મોબાઈલ મળી કુલ ₹2.70 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। ભરૂચ એસઓજીની ટીમે માહિતી મળી હતી કે અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક સદાનંદ હોટલ તરફ આકાશ યાદવ નામનો શખ્સ એક્ટિવા લઈ માદક પદાર્થનું વેચાણ કરી રહ્યો છે। જે મળેલી માહિતીના આધારે એસઓજીની ટીમે રાજપીપળા ચોકડી પાસે વોચ ગોઠવી હતી। એ દરમિયાન ઈસમ એક્ટિવા લઈને આવતા તેને રોકી તલાશી લેતા પાંદડા દાડખા અને બીજયુક્ત ગાંજાનો જથ્થો હાઇબ્રિડ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો। એસઓજી પોલીસે મીનાનગરમાં રહેતા આકાશ શ્રીરામ યાદવ અને ભરૂચના વિવેક રાજકુમાર ચૌહાણની ધરપકડ કરી ₹2,25,000 ઉપરાંતનો ગાંજાનો જથ્થો, 40,000ની એક્ટિવા અને 5,000નો મોબાઈલ મળી કુલ ₹2,70,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી તેઓ વિરુદ્ધ જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી। એડીની સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।